વેલકમ ટુ ડીઆરપી એજ્યુકેશન। આજના વિડીયોમાં આપણે મિત્રો એક દલાલીનો ક્વેશ્ચન જોવાના છીએ। તો અહીંયા પ્રશ્ન આપેલો છે કે પ્રકૃતિએ ₹9,600માં જૂનો સોફા સેટ દલાલ મારફતે 2% દલાલી આપીને ખરીદ્યો, તો તેને સોફા સેટ કેટલા રૂપિયામાં પડ્યો હશે? એટલે કે ટોટલ પડતર કિંમત આપણે શોધવાની છે। તો આના માટે મિત્રો આપણે પહેલા દલાલી શબ્દને સમજી લઈએ। તો અહીંયા એવું સમજીએ કે માની લો કે આ પ્રકૃતિ છે અને આ પ્રકૃતિ અહીંયા એક હું દુકાન બતાવું કે અહીંયા આ ટેબલની દુકાન છે અને પ્રકૃતિ આ ટેબલ લેવા માટે સીધી દુકાને જતી નથી, પણ કોઈ રમેશ નામના એમના સંબંધીને મળે છે। આ રમેશ નામના સંબંધીને મળે છે અને એમ કહે છે કે મારે એક ટેબલ લેવું છે અથવા તો સોફા સેટ લેવો છે, તો એ સોફા સેટ મને સસ્તામાં પડે એવી રીતે તમે કોઈ દુકાન હોય તો બતાવો। તો રમેશભાઈ એવું કહે છે કે મારી ધ્યાનમાં એક દુકાન છે જે તમને સસ્તામાં સોફા સેટ આપશે, પણ તમારે મને એ જે પણ કિંમતની વસ્તુ તમને મળે એના 2% દલાલી આપવી પડશે। તો પ્રકૃતિ આ વાત સાથે સહમત થાય છે અને રમેશભાઈ અને પ્રકૃતિ આ બંને મળી અને સોફા સેટની દુકાને જાય છે। હવે દુકાનવાળો પ્રકૃતિને 9,600માં સોફા સેટ આપે છે। હવે આ બંને વચ્ચે જે વાતચીત નક્કી થઈ હતી કે ભાઈ જેટલી પણ કિંમતની વસ્તુ તમને મળે એના 2% દલાલી રમેશભાઈને આપવાની, તો પ્રકૃતિ આ 9,600 તો દુકાનદારને આપશે જ, પણ એના ઉપર 2% દલાલી એ રમેશભાઈને આપવાની નક્કી કરી હતી, તો એ પ્રમાણે આપશે। તો પ્રકૃતિને આ સોફા સેટ કેટલા રૂપિયામાં પડ્યો કહેવાય? તો 9,600 રૂપિયા જે દુકાનદારને ચૂકવ્યા એ પ્લસ 2% દલાલી જે રમેશભાઈને આપવાની થાય છે। તો આપણે પડતર કિંમત શોધવી હોય તો શું કરવું પડે? 9,600 વત્તા 2% દલાલી, આ રીતે આપણે ગણતરી કરીએ તો આપણને પડતર કિંમત મળી જાય। તો પ્રકૃતિને જે સોફા સેટ કેટલી કિંમતમાં પડે છે એની પડતર કિંમત લાવવી હોય તો મિત્રો પડતર કિંમત બરાબર 9,600 આ સોફા સેટની કિંમત વત્તા 9,600ના 2% દલાલી, તો અહીંયા આપણે 2% દલાલી શોધવાની થાય। તો હવે જુઓ 9,600ના હું 2% નીકાળું તો 9,600 ગુણ્યા 2% એટલે કે અહીંયા 2 ગુણ્યા છેદમાં લખાય 100, 9,600 ગુણ્યા 2 ભાગ્યા 100 લખાય। આનું 2 2 0 ઉડાડી દઉં તો 96 ગુણ્યા 2 કરીએ તો આનો જવાબ બને છે 192 રૂપિયા। એટલે કે રમેશભાઈને આમાંથી આપણે પ્રકૃતિએ 192 રૂપિયા વધારાના આપવાના થાય, બરાબર। તો હવે પડતર કિંમત કેટલી? તો પડતર કિંમત બરાબર 9,600 વત્તા 2% દલાલી જે આપણે શોધીને લાવ્યા 192 રૂપિયા। તો અહીંયા પડતર કિંમત પકી બરાબર 9,600 વત્તા 192 રૂપિયા। આનો સરવાળો કરી દઈએ તો 9,792 રૂપિયા પ્રકૃતિને આ સોફા સેટની પડતર કિંમત અથવા તો સોફા સેટ એને 9,792 રૂપિયામાં પડ્યો કહેવાય। વેપારીએ 9,600 લીધા અને 2% દલાલી લેખે રમેશભાઈએ પ્રકૃતિ પાસેથી 192 રૂપિયા લીધા, તો પ્રકૃતિએ ટોટલ સોફા સેટ ખરીદતી વખતે 9,792 રૂપિયા ચૂકવવાના થયા। તો દલાલી આવી રીતે આપણે ગણી શકીએ। પ્રશ્ન નંબર 2 જોઈએ મિત્રો। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એક લાઇક આપી દેજો, ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી લેજો। આપણે પ્રશ્ન નંબર 2ની શરૂઆત કરીએ। 2% દલાલી ચૂકવીને દલાલ મારફતે જૂનું સ્કૂટર ₹15,000માં ખરીદતા તે સ્કૂટર કેટલામાં પડ્યું કહેવાય? હવે સ્કૂટરની આપણે પડતર કિંમત શોધવાની છે। તો સ્કૂટરની વેપારીએ લીધેલી કિંમત તો 15,000 છે, પણ અહીંયા 2% દલાલી ચૂકવવામાં આવે છે, તો આ સ્કૂટરની પડતર કિંમત કેટલી? તો આગળ આપણે દાખલો ગણ્યો એ જ રીતે જો પડતર કિંમત શોધવી હોય તો પડતર કિંમત બરાબર કેટલા? તો જે પણ રકમ વેપારીને ચૂકવવામાં આવે છે એ રકમ વત્તા એના ઉપર લીધેલી 2% દલાલી, આ બંનેનો સરવાળો કરીએ એટલે આપણને પડતર કિંમત મળી જાય। હવે 2% દલાલી કોની? તો જે પણ વેપારીને તમે કિંમત ચૂકવી એ કિંમતના 2% દલાલ તમારી પાસેથી દલાલી લેશે, બરાબર। તો 2% દલાલી આપણે પહેલાં લાવી દઈએ। તો અહીંયા હું લખું કે 15,000ના 2%, આને આપણે દલાલી કહીશું। તો દલાલીની રકમ કેટલી? તો દલાલી બરાબર 15,000ના 2% કેટલા થાય? ડાયરેક્ટલી પણ જવાબ લાવી શકાય, પણ આપણે આને ગણતરી બતાવીએ તો 15,000 ગુણ્યા 2 અને ભાગ્યા 100 લખાય। અહીંયા 2 0 ઉડાડી દઈએ તો 150 ગુણ્યા 2 કરીએ તો 300 રૂપિયા આવે। તો અહીંયા સ્કૂટર ખરીદતી વખતે દલાલ જે તે વ્યક્તિ પાસેથી 300 રૂપિયા દલાલી લેશે, તો પછી આ વ્યક્તિને સ્કૂટર કેટલામાં પડ્યું કહેવાય? તો પડતર કિંમત પકી બરાબર 15,000 રૂપિયા જે આ વેપારી અથવા તો જે સ્કૂટરનો જે વેપારી છે એને આપશે, પ્લસ 300 રૂપિયા દલાલને આપશે। તો આ સ્કૂટર મિત્રો જે તે સ્કૂટર ખરીદનારને 15,000 અને 300 રૂપિયામાં પડ્યું કહેવાય।
તો અહીંયા આ સ્કૂટરની પડતર કિંમત મળે છે 15,300 રૂપિયા।